એક સૌરાષ્ટ્રમાં એક વાત એવી બની કે તમને શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એમાં જો જાય તો અંધશ્રદ્ધાથી તો કોઈ વસ્તુ થતી જ નથી, પણ જો માણસનો વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો એક સૌરાષ્ટ્રમાં નાનું એવું પંખીના માળા જેવું ગામ વરહ મોડું થઈ ગયું અને બીજું વરહ પણ મોડું છું. એટલે એક કાનજી બાપા કરી અને એ ગામમાં રહેતા હતા અને હવે માલઢોર ઘણોય છે પણ મોડું વરસ છે તો હવે કરશું હું. તારે એના ભચરી જાય એવું કીધું કે કાકા તાર કે બોલ ને બેટા, કે આપણા વેવાઈને 5-7 ગામમાં બહુ પાણીનું એવું બધું સારું છે, જ્યાં ટપાલ લખીને સમાચાર મોકલો તો થોડો ઘણો નીરાવ મળે તો વરસ કાઢી નાખી. એટલે એના વેવાઈની ટપાલ આવે છે કે ભાઈ 2 ભરોટા ઝાડની કડબ તમે લઈ જાઓ. એટલે કાકો દીકરીઓ બે હાંડ્યું જેવા ઢાઢા જોડી અને નીકળ્યા. બરોબર જે મેં એ ભરોટું ખૂબ બાંધ્યું, કારણ કે એમાં કઈ જોખવાનું કે ભરવાનું કે કઈ હતું નહીં. અને બરોબર વાળું કર્યા અને સાંડાના આંજવાળા એ નીકળ્યા ભરોટું ભરી. અને પછી એ બરોબર 2 ગામના વચગાળે 3 ગામને વેળે પહોંચ્યા. એટલે એ લોટકા ઢાંઢા હતા એટલે બરોબર ઊંડા કેળામાં દોહરું માંગી નાખ્યું. એટલે કાનજી બાપા એના ભત્રીજાને એમ કહે છે કે બેટા તું ભરોટા માથે સડીને જો કે ક્યાં અંજવાળું તને દેખાય છે શારે ભરતું? કે હા, ગાવ 1.5 ગાવ ભોં ઉપર અંજવાળું ભળાય છે. એટલે કાકો દીકરીઓ બે ત્યાં ગયા. એટલે ત્યાં કોઈ બાઈને વળગ્યું હતું અને ડાકલા હાલતા હતા. હવે આને ડાકલા શું કહેવાય, ભુવા શું કહેવાય, ધૂણવાનું શું કહેવાય એવી કોઈ કાનજી બાપાને ખબર પડતી નહોતી. પણ તો એના ભત્રીજાને હનહમાં સમજાવ્યો કે આમાં કાંઈક આપણે કરીએ તો ધોહરા વાળા થાય. આ કેવી રીતે ધોહરું લીધું એ તમે સાંભળજો બધાય. તો એ માથેથી ફાળિયું છોડી અને કાનજી બાપા મીંડા ધૂણવા. એટલે 2 જણા ન્યાલી ઉભા થયા. માણસનો કોઈ પાર નહોતો, અંદર જવાય એવી જગ્યા કે રહેવા નહોતી દીધી. એકના હાથમાં સાલ્યું અને એકના હાથમાં નાળિયેરનું સાલું. એ ગૌમૂત્ર નાખતા આવ્યા કાનજી બાપાને એના ભત્રીજાને બેયને અંદર લઈ ગયા. અને કાનજી બાપા મીંડા ધૂણવા. ખોટું પણ તમે માતાજીએ કેવી લાજ રાખી એ સાંભળજો. અને પછી કીધું કે હું માતાજી ધૂણું છું અને સોકી બાંધી દઉં. એટલે આ બાઈ આજીવન ધૂણે નહીં, પણ મારી માતાજી 3 વસ્તુ લે. તાર કે હું લે? તો કે હવા કિલ્લાની કડા લે, એક ધોહરું લે અને ભાઈ 2 જોતર લે. એ 3 વસ્તુ ધોળા એ ગામના માણસો કે લઈ આવી. 2 બાયુને કીધું કે જાઓ કડા બનાવી આવો. એટલે બનાવી આવ્યું, બધું એ હાજર કર્યું. બરોબર 12-1 વાગ્યાનો ટાઈમ હતો. એટલે એની એમ કહી દીધું કે ભાઈ આ આથમણી દિવસે કોઈને હવાર સુધી નીકળવાનું નહીં. કારણ કે કેમ? કારણ કે તો પાછી બાય મળશે ધૂણવા. કારણ કે એને તો ધોહરું કાઢી અને નાડવું હતું ને, એટલે કોક ભાળી જાય. એ તો આ ડીંગે ડીંગ કરવા નીકળ્યા હતા. પણ માતાજીએ લાજ રાખી અને એ ધોહરું એની નાડ્યું અને એ ધોહરું એની માલપા ફિટિંગ કરી અને ઢાંઢા જોડી. અને જે ઓલી કડા હતી અડધી કાકો દીકરીઓ ખાઈ ગયા અને વાતું કરતા જાય છે કે માતાજીએ આપણી લાજ રાખી. અને અહીંયા ગામમાં તો વાતું મંડી થવા કે કોક બીજા ગામના કાનજી બાપા ભુવા આવ્યા હતા, એની આ બાઈને સોકી બાંધી એટલે સારું થઈ ગયું. પછી અમુક સમય જતા એક બીજી બાઈ મંડી ધૂણવા. એટલે એ કાનજી બાપાનું સરનામું ગોચી અને એને ઘરે 2 માણસો આવ્યા. અને કાનજી બાપા માતાજી પાસે જઈ અને એક ગળીનો દોરો લઈ અને હાથ ગાંઠ બાંધીને કહેશે કે માં તે તો મારી લાજ રાખી, આ દોરામાં તું પણ લાજ રાખજે. હું કાંઈ ભૂવો નથી, મેં તો આ ધોહરા હાટું તારા નામે નાટક કર્યું. અને એ સમયે મારી માઈ કાનજી બાપાની લાજ રાખી અને એ દોરો ત્યાં મૂકી અને ઓલાને એમ કહેશે કે આલ્યો ભાઈ હાથો હાથ ન દેવાય. એટલે હોંશરીની કોરે બરોબર મેકી અને ઓલા દોરો લઈને જાય. એ બાઈ ચેન પણ ધૂણથી બંધ થઈ જાય છે.